પછી મ્લેચ્છનો ઉપદ્રવ થયો, તેથી ત્યાંથી ચાલ્યા. ભગવત ઈચ્છાથી ચંપારણ્ય આવ્યા. તે ચંપારણ્યમાં ચંપાના વૃક્ષનું ભારી વન હતું. મહાઅરણ્ય 1 જોજનમાં હતું, તેથી તેનું નામ ચંપારણ્ય પડ્યું. ત્યાં સિંહ, ગેંડા, મૃગ આદિ તામસી જીવ હતા. ત્યાં આપ આવ્યા અને બહુ ડરથી ગભરાયા. તેથી રાત્રિના નગરચોડા ગામમાં આવ્યા ત્યારે યલ્લમા ગારુજીએ લક્ષ્મણ ભટ્ટજીને કહ્યું કે ગર્ભ તો સ્રવિત થયો. શ્રી ઠાકોરજીની આજ્ઞા હતી ત્યારે પૂર્ણ પુરુષોત્તમ પ્રગટશે, પણ તે ગર્ભ તો સ્રવિત થયો. શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ વિચાર્યું કે શ્રી પૂર્ણ પુરુષોત્તમ કોઈના ગર્ભમાં આવે નહીં, તો આપણી આજ્ઞા છે તો સ્વેચ્છાથી પ્રાપ્ત થશે. લક્ષ્મણ ભટ્ટજી જ્યોતિષ વિદ્યામાં નિપુણ હતા. સમય જોઈને બોલ્યા કે આ સમયે પુરુષોત્તમના પ્રાદુર્ભાવના ચિહ્ન દેખાય છે. દિશાઓ પ્રફુલ્લિત થઈ છે, વન લીલા દેખાય છે. આપણને હર્ષ થયો છે, તેથી પુરુષોત્તમ નિશ્ચય પ્રાપ્ત થશે. પછી સૂતા ત્યારે ફરી સ્વપ્નમાં ભટ્ટજીને આજ્ઞા થઈ કે મારું આગમન સ્વેચ્છાથી થશે. તમે બંને ચંપારણ્યમાં આવો, હું અગ્નિકુંડમાંથી પ્રગટ થઈશ. તે સાંભળી લક્ષ્મણ ભટ્ટજી જાગ્યા. યલ્લમા ગારુજીને બધા સમાચાર કહ્યા અને કહ્યું, કાશીમાં હવે યવનનો ઉપદ્રવ શાંત થયો છે. માટે બધાને વિદાય કર્યા અને કાશીમાં જઈ બ્રાહ્મણ ભોજન કરાવી ફરી ચંપારણ્ય આવ્યા. ત્યાં જુએ તો ભીમરયાને તીરે એક ભોજના વચમાં 40 હાથનો અગ્નિકુંડ હતો. તેના મધ્યમાં 4 હાથનો રેતનો ચોતરો થયો. તેના મધ્ય કોટી કંદર્પ લાવણ્ય સુંદર એક બાળક ખેલે છે. સંવત 1535 માધવ માસ કૃષ્ણ એકાદશી મધ્યાહન કાળે જ્યેષ્ઠા નક્ષત્ર વૃષભ લગ્ન રવિવારને દિવસે આપનો પ્રાદુર્ભાવ થયો ને તે સમયે શેષજી સહસ્ત્રફણથી છત્રના જેમ છાયા કરતા હતા. મંદ મંદ છાંટા પડતા હતા. સિંહ ગર્જના કરી રહ્યા હતા. તે સમયે તે લગ્નમાં શ્રી ગોવર્ધનનાથજીનું પ્રાગટ્ય થયું છે. તે સમયે ભૂમંડળમાં બહુ જ જય જયકાર થયો. ચંપારણ્યમાં લક્ષ્મણ ભટ્ટજી તથા યલ્લમા ગારુજીને દર્શન થયા. યલ્લમા ગારુજીને અત્યંત આતુરતા થઈ. મારા પુત્ર મને પ્રાપ્ત થશે. ત્યાં જુએ તો અગ્નિના મધ્યમાં ચોતરા ઉપર સુંદર બાળક ખેલે છે. ત્યારે આકાશવાણી થઈ કે તમને અગ્નિ બાધ્ય નહીં કરે, માર્ગ દેશે. તે સાંભળી યલ્લમા ગારુજી અગ્નિકુંડના ભીતર જઈને અત્યંત પ્રેમથી બાળકને ખોળામાં લીધા. શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ કંઠે લગાવ્યા. દેવતાઓએ ધુંદુભી વગાડ્યા અને પુષ્પની વૃષ્ટિ કરી. તે સમયે કૃષ્ણ જન્મ જેવો મહોત્સવ ભગવત ઈચ્છાથી દેવતાઓએ કર્યો. બંધીજન ભાટચારણ બધા ઉચ્ચાર કરતા હતા. હવે ભીમરથીનો પ્રકાર કહે છે કે શ્રી રત્નજડિત પારણામાં શ્રી મહાપ્રભુજીને પોઢાડ્યા. સોના રૂપાના રમકડા આગળ ધર્યા. શ્રી લક્ષ્મણ ભટ્ટજી ઝુલાવવા લાગ્યા. સ્વપ્નમાં શ્રી ઠાકોરજીએ જે ઉપરણો દીધો હતો તે શ્રી અંગ ઉપર ઓઢાડ્યો અને ચરવિત તાંબુલ શ્રી મુખમાં દીધું. તે સમયે શ્રી મહાપ્રભુજીનું કોટી કંદર્પ લાવણ્ય મુખારવિંદ જોઈને તન મન ધન ન્યોછાવર કરવા લાગ્યા. બધા દૂધ દહીંના ગગરા લઈને ઝાંઝ બજાવતા નાચતા કૂદતા આવ્યા. ત્યાં એક કૂવો હતો. તેમાંથી શ્રી નંદરાયજી શ્રી વૃષભાનજી પ્રગટ થઈને બધાએ મળીને લક્ષ્મણ ભટ્ટજીને મંગળ સ્નાન કરાવ્યું અને વેદ વિધિથી જતી કર્મ કર્યું. શ્રી લક્ષ્મણ ભટ્ટજી દાન દેવા બેઠા
ત્યારે આસપાસના હજારો ગાય અને ભેંસના હજારો ટોળા હતા. જેણે જે માગ્યું તે દાન આપ્યું. નંદ મહોત્સવ અલૌકિક રીતે થયો. દહીં દૂધની નદીઓ વહી, કોઈને દેહનું ભાન ન રહ્યું. પ્રેમ વિવશ થયા. કોઈ ભગવદીએ ગાયું છે કે નાચત ગાવત પ્રેમ વિવશ વહે છાંડી લોક કલ લાજ, ભૂતળ મહામહોત્સવ આજ. શ્રી લક્ષ્મણ ગ્રેહ પ્રગટ ભયે હે શ્રી વલ્લભ મહારાજ, ભયો જગતી પર જય જયકાર. તે વખતે અનિર્વચનીય સુખ થયું. નામ કર્મ કર્યું અને લક્ષ્મણ ભટ્ટજીને કહ્યું કે આપના પુત્રમાં અપાર ગુણ છે. શ્રી મહાપ્રભુજીની જન્મપત્રિકા કરીને કહ્યું કે તમારા પુત્રનો અપાર જસ ગવાશે. માયા મત ખંડન કરીને ભક્તિ માર્ગનું સ્થાપન કરશે અને દૈવી જીવનો ઉદ્ધાર કરી બધા તીર્થને સનાથ કરશે અને શ્રી વિષ્ણુ સ્વામી માર્ગનો આચાર્ય થઈ બધાને પ્રિય થશે. તેથી તેનું જગત પ્રસિદ્ધ નામ તો શ્રી વલ્લભાચાર્યજી કહેવાશે. સારસ્વત કલ્પની નિત્ય લીલા પ્રગટ કરીને સેવા માર્ગ પ્રકટ કરશે. જે એના વંશમાં થશે તે બહુ દિવસ ક્રીડા કરશે. જગતમાં 3 કુળ છે. રઘુકુળમાં શ્રી રામચંદ્રજી પ્રગટ્યા, યદુકુળમાં શ્રી કૃષ્ણચંદ્રજી પ્રગટ્યા, તેલંગ કુળમાં શ્રી આચાર્યજી પ્રગટ્યા. તેથી એ કુળને શ્રી વલ્લભ કુળ પણ કહેશે. આ 3 કુળ શુદ્ધ કુળ થયા છે. જે કોઈ તેનું સ્મરણ ભજન કરશે તેને સાક્ષાત શ્રી પુરુષોત્તમની લીલા પ્રાપ્ત થશે. આપનું પ્રાગટ્ય ચંપારણ્ય વનમાં થયું તેનું કારણ દેવતાનું આવવું શહેરમાં ન થાય, તેથી આપનું પ્રાગટ્ય જંગલમાં થયું. ચંપારણ્યમાં જે દૈવી જીવ હતા તેણે આપ પ્રગટ્યા ત્યારે કટાક્ષ દ્વારા લીલામાં પ્રાપ્ત કર્યા અને શ્રી ગુસાઈજીનો પ્રાદુર્ભાવ ચરણાર્યમાં શ્રી ગંગાજીના તીર પર થશે ત્યાં પણ આવું જ સુખ થશે. આવી રીતે જન્મપત્રિકા લક્ષ્મણ ભટ્ટજીને સંભળાવી. સૌ પોતપોતાને સ્થળે ગયા. શ્રી યલ્લમા ગારુજી બાળકને ગોદમાં રમાડતા હતા. શ્રી લક્ષ્મણ ભટ્ટજી પાસે બેઠા હતા. આસપાસ અગ્નિકુંડ હતો. ત્યારે લક્ષ્મણ ભટ્ટજીએ કહ્યું કે આ સાક્ષાત તો ઈશ્વર છે. તેની અપાર લીલા છે. આપણા ઉપર કૃપા કરવા પધાર્યા છે. તેથી તેની સેવા બને તે કરવી. તેને પુત્ર તરીકે ન જાણવો. હવે અહીંયા છઠ્ઠી પૂજન કરીને ઘરે ચાલીશું. આ ચરિત્ર શ્રી મહાપ્રભુજીએ ચંપારણ્યની નિજ ધામની બેઠકમાં કર્યું. ઇતિ શ્રી આચાર્યજી મહાપ્રભુજીની ચંપારણ્યની બેઠક સમાપ્ત. ધન્યવાદ.